વાપી આલોક કંપનીના કામદારો પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા. વધતી મોંઘવારી વચ્ચે વર્તમાન પગાર ઉપર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવતા કામદારો વાપી નજીકના બલીઠા વિસ્તારમાં આવેલા આલોક કંપનીના કામદારો આજરોજ પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા. વર્ષો સુધી કંપનીમાં સેવા આપતા કામદારોમાં પગાર વધારો ન થતા અસંતોષ વ્યાપ્યો હતો. મોટાભાગના કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં યોગ્ય વેતન વધારો ન મળતા તેઓએ એકજૂથે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કામદારો દ્વારા અગાઉ પણ વાપી, વલસાડ તેમજ સુરતના લેબર ઓફિસરો સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અંતે 750થી વધુ કામદારો કંપની બહાર જ બેસી હડતાળ પર ઉતર્યા હતા. કામદારોનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે વર્તમાન પગાર ઉપર ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તેઓ પગાર વધારો સહિત અન્ય પડતર પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાપી ટાઉન પોલીસની ટીમ સ્થળ પર ખડે પગે તૈનાત રહી હતી. કામદારોનું કહેવું છે કે કંપની દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ હડતાળ ચાલુ રાખશે. મારું નામ હિતેશભાઈ રસિકભાઈ પટેલ છે. હું આલોક કંપનીનો એમ્પ્લોય છું અને છેલ્લા 16 વર્ષથી કામ કરું છું કંપનીમાં. અને મારી જોડે આજે હડતાલ પર બેસેલા છે 800 જેટલા માણસો બેસેલા છે મારી સાથે, જેમને માંગ છે કે અમારો છેલ્લા 4 વર્ષથી પગાર વધારો નથી થયેલો છે અને કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા કોઈ પગાર વધારામાં કોઈ સોલ્યુશન કાઢતી નથી. અને અમે વાપી લેબર ઓફિસર, વલસાડ લેબર ઓફિસર, સુરત લેબર ઓફિસર બધાને જ રજૂઆત બી કરી ચૂકી છે. અમે 3-4 જેટલી રેલી બી કાઢી છે અને નગરપાલિકા સેવા સદનમાં બી આપી છે, પ્રાંત સાહેબને બી આપી છે અને કલેક્ટર સાહેબને બી રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે. પણ અત્યાર સુધી અમારે સાથે કોઈ જાતની કોઈ અમારો પગાર વધારામાં કે બીજી કોઈ અન્ય માંગો પૂરી કરવામાં આવી નથી. આજે સવારે 6:45 વાગ્યાથી અમે બહાર બેઠા છે. ભર તડકામાં બધા કામદારો બેઠેલા જ છે અને જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે એવી જ હડતાલ ચાલુ રાખશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.